એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ન ઘર સારી રીતે હતું, ન પૈસા. રોજ તે ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવતો. છતાં તેના દિલમાં ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. એક દિવસ તે રસ્તા પર બેઠો હતો અને ખૂબ દુઃખી હતો. ત્યારે એક વૃદ્ધ સંત ત્યાં આવ્યા અને સંતે પૂછ્યું, "બેટા, તું એટલો દુઃખી કેમ છે?" બ્રાહ્મણે કહ્યું, "મહારાજ, મારા જીવનમાં બહુ ગરીબી અને મુશ્કેલીઓ છે." સંતે સ્મિત કરીને કહ્યું, "જો તું શ્રદ્ધા અને સત્યથી સત્યનારાયણની કથા કરીશ તો તારી બધી મુશ્કેલીઓ દૂર થશે." બ્રાહ્મણે આ વાત દિલથી સ્વીકારી. તેની પાસે બહુ પૈસા નહોતા, છતાં તેણે થોડા ફળ, પ્રસાદ અને તુલસી લઈને ઘરમાં ભક્તિથી સત્યનારાયણની કથા કરી. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે તેની જિંદગીમાં બદલાવ આવવા લાગ્યો. તેને સારો કામ મળવા લાગ્યું. લોકો તેને સન્માન આપવા લાગ્યા અને તેના ઘરમાં સુખ અને શાંતિ આવી ગઈ. એક દિવસ ગામનો એક ધનિક વેપારી આ વાત સાંભળી. તેને લાગ્યું કે આ તો એક સામાન્ય વાત હશે. છતાં તેણે પણ વિચાર્યું કે એકવાર સત્યનારાયણ કથા કરી જોઈએ. વેપારીએ ભવ્ય રીતે કથા કરી, પણ પછી તે વ્યસ્ત થઈ ગયો અને ભગવાનનો આભાર માનવાનું ભૂલી ગયો. થોડા સમય પછી તેના વેપારમાં નુકસાન થવા લાગ્યું. તે ખૂબ ચિંતિત થઈ ગયો. પછી તેને પોતાની ભૂલ સમજાઈ. તે ફરીથી શ્રદ્ધા અને સત્યથી સત્યનારાયણની કથા કરી અને ભગવાન પાસે માફી માંગી. ધીમે ધીમે તેની મુશ્કેલીઓ દૂર થવા લાગી અને વેપાર ફરીથી સફળ બન્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે કે ભક્તિ હંમેશા સત્ય અને શ્રદ્ધાથી કરવી જોઈએ. ભગવાનને ભવ્યતા નહીં, પરંતુ સાચું દિલ અને આભાર ગમે છે. સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.